નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની અંદર 2027 એટલે કે આવતા વર્ષે શું ખરેખર 10,000 કોન્સ્ટેબલની ભરતી આવશે કે નહીં એ જગ્યાની ભરતી વિશે આપણે વિગતવાર અને વિથ પ્રૂફ વાત કરીશું. પછી પોલીસ ભરતીમાં ઘણા લોકોને માર્ક નથી થતા, તો તમારે શું કરવું જોઈએ, કઈ કઈ ભરતીની તમારે તૈયારી કરવી જોઈએ, એના વિશે વાત કરીશું. અને આ સાથે ગુજરાત સરકારમાં આવનારી બીજી 20,000થી વધુ જે ભરતી છે એના વિશે પણ આપણે અહીંયા વાત કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. હવે મિત્રો, જે લોકો કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે, તો એના માટે આપણે MCQની ક્વેશ્ચન બેંક લોન્ચ કરેલી છે, જેની અંદર ફક્ત 199માં તમારા જે સિલેબસ આપેલો છે એ તમામ સિલેબસ ઉપર આપણે ક્વેશ્ચન બનાવેલા છે. આ સંપૂર્ણ કોર્સ છે, તેમાં તમામ જે કંડક્ટરની અંદર આપણે વિષય પૂછવામાં આવેલા છે તેના ક્વેશ્ચન તમને મળવાના છીએ. અને તમામે તમામ ક્વેશ્ચન છે એ MCQ ફોર્મેટમાં જે રીતે એક્ઝામમાં પૂછાવાના છે એ મળવાના છે, એટલે તમારે તમામ ટોપિક છે એ તૈયાર થઈ જાય. અહીંયા તમામ કોર્સની વિશેષતાઓ પણ લખેલી છે. આ સિવાય અગત્યની બાબત, જેમ કે આપણે કંડક્ટરનો સિલેબસ જુઓ તો એની અંદર આ રીતે લખેલું છે: નિગમને લગતી માહિતી, રોડ સેફ્ટી, મોટર વ્હીકલ એક્ટની જાણકારી, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો, કોમ્પ્યુટરની જાણકારી અને ગુજરાતી તથા અંગ્રેજી વ્યાકરણ. તો આની અંદર તમે એક પહેલો ટોપિક જુઓ તો એવું લખેલું છે કે ભાઈ નિગમને લગતી માહિતી. તો નિગમને લગતી માહિતીની અંદર આપણે અલગથી PDF બનાવેલી છે, જેની અંદર જેમ કે આવા બધા ટોપિક કવર થઈ જાય છે, જેમ કે GSRTC નિગમને લગતી માહિતીઓ છે, પછી સ્ટેટના કોડ જેમ કે GJ હોય તો ગુજરાતી, MH હોય તો મહારાષ્ટ્ર, એ રીતે. પછી રાજ્યના સંક્ષિપ્ત કોડ છે, એ રીતે કોડ બનાવેલા છે. આ રીતે GSRTC વિશે બીજી અગત્યની પાયાની માહિતી, ઓનલાઈન બુકિંગ માટેના નિયમો, પછી કંડક્ટર વિશેની માહિતી, કંડક્ટરની સાથેની સામગ્રી, અનામત બેઠક, પાસ સુવિધા, અનામત બેઠક, ચેકિંગ, દંડ, બ્રેકડાઉન, વધારાની GSRTC સર્વિસીસ, અકસ્માત. આની સિવાય લગેજ છે, પાર્સલ છે, લગેજ છે, પાર્સલ છે, અન્ય GSRTCની સુવિધાઓ છે, મુસાફરી અને ભાડાના દાખલા છે, અને આ સિવાય લગેજ અને ભાડાના દાખલા છે. તો આ માત્ર ને માત્ર શેમાં આપણે જોયું તો પહેલો ટોપિક તમારો જે આપેલો છે નિગમને લગતી માહિતી, એની અંદર એટલી પ્રકારની PDF મૂકવામાં આવેલી છે. આ જ રીતે તમામે તમામ ટોપિક છે એની PDF મૂકવામાં આવશે. આપણે જોઈ નિગમને લગતી માહિતી હતી એની PDF જોઈએ. આ રીતે રોડ સેફ્ટીની અંદર એટલી બધી PDF હશે. આ સિવાય મોટર વ્હીકલ એક્ટની અંદર પણ PDF મૂકવામાં આવશે, અને કોમ્પ્યુટર છે એના તમામ પૂછાયેલા પ્રશ્નો પણ અહીંયા મૂકવામાં આવશે. એક વાત તમને ખબર છે, ક્લાસ 3ની જે એક્ઝામ હોય છે ત્યાં મોસ્ટ ઓફ કેસમાં કેવું હોય છે કે પ્રીવિયસ યર ક્વેશ્ચનમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, તો એપ્લિકેશનની લિંક ઉપરથી તમે આ ક્વેશ્ચન બેંક ડાઉનલોડ કરી શકો છો, અને પ્રાઇસ રહેશે ફક્ત 199 રૂપિયા. મિત્રો, જે લોકોએ કોન્સ્ટેબલની એક્ઝામ પણ આપેલી છે, તો ઘણા લોકોને કોન્સ્ટેબલની એક્ઝામ સારી નહીં ગઈ હોય તો જરાય મૂંઝાવાની જરૂર નથી. પરીક્ષા એક પડાવ હોય છે, આખી જિંદગી નથી. એક્ઝામ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. તો આ ખાસ તમે યાદ રાખો. 14 જૂન 2026ના રોજ જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તો લેવાય, એની અંદર તમે તમારું જો 100% આપી દીધું છે તો પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો અફસોસ કરવાની જરૂર નથી. આ સિવાય તમામ લોકોને એક વિનંતી છે કે જેટલા લોકોએ એક્ઝામ આપી છે, એક અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરો અને ફરીથી એક્ઝામની તૈયારીમાં લાગી જાઓ. આપણે રિઝલ્ટ ન મળે ત્યાં સુધી મંડ્યા રહેવાનું છે. જો તમે મહેનત કરી છે તો તમને ફળ મળશે, અને પરિણામ કરતાં પ્રયત્ન વધારે મહત્ત્વનો છે. આજે જે થયું તેમાંથી શીખો અને આવતીકાલ માટે તૈયાર રહો. આ ઘણા બધા એકેડેમીમાંથી તમને કહેતા હોય છે, પણ આ વસ્તુ કરવી મને ખબર છે બહુ અઘરી હોય છે, કેમ કે મેં પણ એક્ઝામ આપેલી છે. મને ખબર છે કે એક્ઝામ હોય ત્યારે કેટલું ટેન્શન હોય છે. તો આ રીતે તમે જો મંડ્યા રહેશો તો તમને ફળ જરૂરથી મળશે. હવે મિત્રો, ગુજરાત સરકારમાં 2026માં અને આની સિવાય 2027માં જે એક્ઝામ યોજાવાની છે, મને એવું લાગે છે કે 2026ની એક્ઝામ છે એ ક્યાંક ને ક્યાંક 2027 કરતાં પણ વધુ છે. તો હવે આપણે કઈ કઈ એક્ઝામ યોજાશે તેની માહિતી લઈશું, અને કેટલીક અન્ય બાબતો પર ચર્ચા કરીશું, જેમ કે પોલીસ ભરતી આવતા વર્ષે લેવાશે કે નહીં. હવે જુઓ તો સૌપ્રથમ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ છે, એના દ્વારા તમને ખબર છે કે CCE1 અને CCE2 આ વખતે લેવાની છે. CCE1ની અંદર આશરે 7,000 જેટલી જગ્યાઓ આવેલી છે, અને CCE2માં 3,000 જેટલી જગ્યાઓ આવશે, એટલે 10,000 પોસ્ટ તો તમને અહીંયા જોવા મળે છે. બીજી વસ્તુ કે પંચાયત
બોર્ડ છે તો પંચાયતની અંદર પણ ઘણી બધી ભરતીઓ આવી રહી છે. એમાં ખાસ કરીને પંચાયત તલાટી છે, પછી જુનિયર ક્લાર્ક છે, નાયબ ચીટની છે, વિસ્તરણ અધિકારી છે. અને પંચાયત તલાટીની અંદર આશરે 1300 જેટલી જગ્યા આવવાની સંભાવના છે. જુનિયર ક્લાર્કની અંદર 300થી વધારે જગ્યા આવવાની સંભાવના છે. તો 5000થી થોડીક ઓછી પોસ્ટો અહીંયા થઈ જાય છે. તો પંચાયતમાં પણ મોટી ભરતી છે. આ સિવાય જો તમે 12 પાસ ઉમેદવાર છો તો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તમે આપી છે, એટલે ખાલી 12 પાસ ઉમેદવાર હોય તો ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે આવી રહી છે. આની તૈયારી તમારે જરૂર કરી, અને વનપાલ માટે છે એ ગ્રેજ્યુએશન જોઈશે, પણ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી છે તમે 12 પાસ હો તો કરી શકો છો. તો 12 પાસ ઉમેદવાર માટે પણ સુવર્ણ તક છે. આ સિવાય જીએસઆરટીસીમાં જે રીતે આપણે આગળ વાત કરી તો એમાં પણ ઘણી મોટી ભરતી છે. અને આની અંદર 2 મોટી ભરતીઓ તમને ખબર છે કે કંડક્ટર ભરતી અને ડ્રાઈવર ભરતી. તો આ 2 ભરતીઓ ભેગી મળી અને 9000થી વધારે જગ્યાઓ તો આમાં પણ આવેલી છે. પછી શિક્ષણ વિભાગ છે, તો શિક્ષણ વિભાગમાં પણ વિવિધ ભરતીઓ આવવાની છે. એમાં ખાસ કરીને ટેટ 1 છે, ટેટ 2 છે, ટેટ એચ, ટાટ અને ટાટ એચએસ પણ આવવાની છે. આ સિવાય આરોગ્ય અને ગ્રામ વિકાસની અંદર જોઈએ, આમ તો પંચાયત બોર્ડ દ્વારા મોટાભાગની ભરતીઓ લેવામાં આવે છે. તો એની અંદર ખાસ કરીને ગ્રામ સેવકની ભરતી છે, મુખ્ય સેવિકાની ભરતી છે, MPHW છે અને FHW છે, આની પણ ભરતીઓ પાઇપલાઇનમાં છે. આ સિવાય દર વર્ષે જીપીએસસીની ભરતી તો છે એ આવતી જ હોય છે. પછી મિત્રો આનો વિડીયો તમે ન જોયો તો જોઈ લેજો. ગુજરાત કોર્ટની અંદર કઈ કઈ ભરતી હોય છે, એનું કામકાજ શું હોય છે અને તમામ ભરતીઓનું નોટિફિકેશન ક્યારે આવી શકે, આના વિશે આપણે જૂના વિડીયોમાં વાત કરેલી છે. તો આ વિડીયો ખાસ જોઈ લેજો. આની અંદર ખાસ કરીને હું કહું તો હાઈકોર્ટ આસિસ્ટન્ટની, હાઈકોર્ટ કેશિયરની, કોમ્પ્યુટર ઓપરેટરની, બેલીફની અને પટાવાળાની પરીક્ષા યોજાવાની છે. આ સિવાય ડ્રાઈવર અને ડીવાયસો એક્ઝામ પણ આવવાની છે. આની માટે આપણી પાસે કન્ફર્મ ન્યૂઝ તો એટલા છે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે એનું નોટિફિકેશન ટૂંક સમયમાં આવશે. આ સાથે હાઈકોર્ટ કેશિયરનું નોટિફિકેશન પણ આવી જશે. આ સિવાય કોમ્પ્યુટર ઓપરેટર અને ડીવાયસો આ બંને ડિસેમ્બરની આસપાસ આવવાની શક્યતા છે. જ્યારે બેલીફ, ડ્રાઈવર અને પટાવાળા આની હજી કન્ફર્મ ન્યૂઝ નથી, પણ આની ભરતીઓ પણ આ વર્ષના અંત સુધીમાં આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે. હવે સૌથી અગત્યની વાત કે શું 10,000થી વધારે કોન્સ્ટેબલની નવી 2027માં જાહેરાત આવશે કે નહીં? તો મિત્રો આનો જવાબ છે કે હા, આ ભરતીઓ છે એ આવવાની જ છે, ખરેખર આવવાની જ છે. હવે આ ભરતી આવવા પાછળનું કારણ શું છે તો હું તમને વિથ પ્રૂફ કહું છું કે 2027માં કેમ 10,000થી વધારે કોન્સ્ટેબલની પરીક્ષા આવશે. એના મુખ્ય 3 કારણો હું તમને કહું છું. તો સૌપ્રથમ કારણ છે કે ગુજરાતમાં છે એ પોલીસની અછત છે. હાઈકોર્ટ દ્વારા પણ સરકારને આદેશ કરવામાં આવેલો હતો કે ગુજરાત પોલીસમાં છે એ ભરતી કરવામાં આવે. બીજી વસ્તુ કોમનવેલ્થ ગેમ છે. કોમનવેલ્થ ગેમના તૈયારીના ભાગરૂપે પણ ઘણી બધી ભરતીઓ કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે મેડિકલ વિભાગમાં પણ એના લીધે જ ભરતીઓ છે કરવામાં આવી રહી છે. તો 2030ની અંદર કોમનવેલ્થની ગેમની તૈયારી પણ ચાલે છે. અને ત્રીજી વસ્તુ છે ચૂંટણી. તો દર વખતે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે 10,000 જેટલી કોન્સ્ટેબલની ભરતી આવતી જ હોય છે. અને ગુજરાત સરકાર દ્વારા જે કેલેન્ડર આપવામાં આવેલું, તો કેલેન્ડરની અંદર છે પોલીસ ભરતી છે એના વિશે માહિતી આપવામાં આવેલી. તો છૂટક જે ભરતીઓ છે એ લગભગ 2-3 વર્ષની ભરતીઓ મર્જ ભેગી કરી અને આવતા વર્ષે પૂરી શક્યતાઓ છે કે આ 10,000 જેટલી પોસ્ટ આશરે આવી શકે છે. હવે મિત્રો મેં તમને જેટલી જગ્યાઓ કીધું તો તમે અંદાજ મારો તો એ કુલ જગ્યાઓ છે 10,000થી પણ વધારે જગ્યાઓ બને છે. તો સૌપ્રથમ તમે સીસીનું જોયું તો સીસીની અંદર બંને સીસી ભેગા કરો 7,000 અને 3,000 તો 10,000 ભરતી એ બને છે. પંચાયતની અંદર માત્ર તલાટી અને જુનિયર ક્લાર્કની 5,000ની આજુબાજુ જગ્યા બને છે, 5,000થી થોડીક ઓછી. જ્યારે 9,000 જેટલી જગ્યાઓ છે એ ડ્રાઈવર કંડક્ટરમાં આપણે શિક્ષણ વિભાગની અત્યારે જગ્યા ગણતા નથી, છતાં પણ અહીંયા તમે જુઓ તો 20,000થી વધુ પોસ્ટો અહીંયા થઈ જાય છે. આ સિવાય છે એ હાઈકોર્ટમાં પણ મોટી ભરતીઓ આવી રહી છે. એમાં ખાસ કરીને હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ તો આ ભરતી છે સૌથી મોટી કોર્ટની ભરતી રહેવાની છે. આ સિવાય એક વસ્તુ તમને અગત્યની કહેવાની, મહેનત કરતી રહેવાની છે, પરિણામની ચિંતા કરવાની નથી.
એટલા માટે હંમેશા હું એક વાત કહું છું, આ વાત હંમેશા યાદ રાખવી कि ये सच है कि कैलेंडर हर तारीख को बदलता है, ये सच है कि कैलेंडर हर तारीख को बदलता है, लेकिन एक तारीख ऐसी भी आती है जो कैलेंडर को ही बदल देती है। तो આપણે આ લેવલની મહેનત કરવાની છે કે આપણે કેલેન્ડર બદલી નાખવાનું નહીં છે, નહીં કે તારીખ. તો હંમેશા મહેનત